નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, નવી સરકારનું નવું બજેટ જાહેર, ખેડૂતોને થશે મોટો ફાયદો, સાથે 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં, ટોલ નાકા નાબૂદ થશે, ઝારખંડમાં મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય મળશે, દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, રાશન કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને ખેતી માટે મળશે 20,000 રૂપિયાની સહાય, કપાસના ખેડૂતો માટે રાહતના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ફરી વરસાદની આગાહી, આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જેમાં સુરત, નવસારી, અમદાવાદમાં વરસાદ પડી શકે છે, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી અને ડાંગમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ત્યારે વાત કરીએ તો હવે શુક્રવારે ગુજરાતમાં 121 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તેવી જ રીતે ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો છે ગુજરાત રાજ્યમાં, જેમાં સુરતમાં પણ સારો વરસાદ પડ્યો છે, નવસારીમાં પણ સારો વરસાદ પડ્યો છે, 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર 43 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નવી સરકારનું નવું બજેટ, મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈના રોજ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે। બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પણ શનિવારે આ માહિતી આપી હતી। તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિએ છે તે મંજૂરી આપી છે। આ બજેટ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ હશે। સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। નિર્મલા સીતારમણે 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે સતત 7મી વખત આમ કરનારા પ્રથમ દેશના નાણામંત્રી બનશે। અગાઉ મોરારજી દેસાઈએ પણ 7 વખત બજેટ રજૂ કર્યા હતા। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો છે। દેશમાં ખેડૂતોના દેવા માફીને લઈને સરકાર અને ખેડૂતના આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે, દેવા માફી કરીને ખેડૂતોને થોડીક સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યના ખેડૂતોના દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। મિત્રો, જ્યારે તેલંગાણામાં ભાજપની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું દેવું સંપૂર્ણપણે માફ કર્યું છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર તો છે જ, તો ગુજરાતના ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં। તમે પીએમ સૂર્યઘર મફત વિશે સાંભળ્યું હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક થઈ શકે છે। તો મિત્રો, તમને કઈ રીતે આ યોજનામાં લાભ મળશે તેમના વિશે જાણકારી મેળવશું। તો 1 કિલોવોલ્ટના સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે। આવી સ્થિતિમાં મિત્રો, જો તમે આ પ્લાન્ટને મોટો પ્લાન્ટ એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। હવે મિત્રો, આ વીજળીનો ઉપયોગ તમે કરી શકો છો। બાકી રહેલી વીજળી સરકાર ખરીદી લેશે અને તેમના પૈસા પણ મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર।
રાશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેને લીધે હવે કેટલાક લોકોને મોટો પણ ફાયદો થઈ શકે છે. તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે. જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવરી કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે. રાજ્યમાં પસંદ કરેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત. મોદી સરકારની 3.0ની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ અને ડીઝલ સાથે નેશનલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવે તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. જોકે સરકાર આ મામલે કયો રિસ્પોન્સ આપ્યો નથી તે પણ અગત્યનું છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલા યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય મળતી હતી તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર જલ્દી દેશમાં તમામ હાઈવેથી ટોલ નાકા નાબૂદ કરશે. હવે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી અને ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી. હવે ટોલ નાકા હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પરિવહન મંત્રી એટલે કે સાંસદમાં તેમણે જાહેરાત કરી હતી કે 1 વર્ષની અંદર દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ વસૂલવામાં આવશે. આ સાથે ફાસ્ટેગ સિસ્ટમથી પણ તમને રાહત મળશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લાગી મોટી લોટરી. મુખ્યમંત્રી બલિરાજા કનેક્શન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રમાં 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયાનું બોનસ આપશે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે. સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે. આ સિવાય જંગલી જનાવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય મળશે. જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાક નુકસાન માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કપાસના ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. કપાસના ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે કપાસનો પાક એ મહત્વનો પાક ગણાય છે. કપાસની ખેતી ગુજરાતની મુખ્ય ખેતી છે, ત્યારે કપાસના ખેડૂતોને ગળગળિયા કરવાની જરૂર તેવા સારા સમાચાર આવ્યા છે. કપાસના ટેકાના ભાવમાં વધારો થતાં બજારમાં પણ પોઝિટિવ અસર જોવા મળી શકે છે. ત્યારે કપાસના ખેડૂતોને આશા જાગી છે કે આ કારણે તેઓને ઊંચા ભાવ મળી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને 1,000 રૂપિયાની સહાય મળશે. ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યાંની સરકારે 45 લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોક્ટર મધર્સ સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમ મંજૂર કરી છે. આ યોજના હેઠળ 21 થી 50 વર્ષ વયની વચ્ચેની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા મળશે. મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત કરવા માટે સરકારે છે તે આ યોજનાની જાહેરાત કરી છે. સાથે સરકારે રાજ્યના લોકોને 200 યુનિટ વીજળી ફ્રીના પ્રસ્તાવ પણ મંજૂર કર્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ લોકોને ઈ-શ્રમ કાર્ડ રદ થઈ જશે. ફરી એકવાર ડિપાર્ટમેન્ટ યોજના હેઠળ મળેલા 500 રૂપિયા ઈ-શ્રમ કાર્ડ ધારકોને છે તે હવે ટ્રાન્સફર કરવાની યોજનામાં બનાવવામાં આવ્યું છે. પરંતુ ઈ-શ્રમ કાર્ડ હેઠળ એવા લાભાર્થી ધારકો ખાતાઓમાં ક્યારેય નહીં પહોંચે. તેમને જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ લોકોને દર મહિને 500 રૂપિયાના હપ્તા મળે છે. ઘર બનાવવા મદદ મળે છે. કોઈ વ્યક્તિ પહેલેથી જ ઈ-શ્રમ વિભાગ દ્વારા સંચાલિત યોજનાનો લાભ લઈ રહ્યા છે એવા લોકોને 500 રૂપિયાનો હપ્તો નહીં મળે. આ સિવાય ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે તમારા દસ્તાવેજો સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. તમારે ખોટા દસ્તાવેજો અપલોડ ન કરવા જોઈએ. આવી ભૂલોથી પણ તમને દસ્તાવેજને છોડી દેવા જોઈએ. જો આમ કરશો તો તમને ઈ-શ્રમ કાર્ડ હેઠળ રજિસ્ટર રદ થઈ જશે. હાલમાં પણ લાખો કાર્ડ ધારકોને છે તે પ્રથમ હપ્તાના નાણાં હજુ સુધી નથી પહોંચ્યા. આવી સ્થિતિમાં વિભાગે તમામ સરખી દલીલો આપી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં જેમને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે લિંક કરાવી દેજો.
જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડમાંથી 10 કરોડ કાર્ડ ધારકો છે તેમને રાશન કાર્ડને આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, પણ આધારને પાન કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમે મોટી રકમના વ્યવહાર નહીં કરી શકો, સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના, જેમાં 12,000 રૂપિયાની સહાય દેશમાં દરેક સરકાર દ્વારા છે તે મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000 રૂપિયાથી લઈને મહિલાઓને છે તે સહાય આપવામાં આવશે. આજે અમે તમને આ વિશે થોડીક માહિતી આપીશું મિત્રો. તો નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં આ યોજના અમુક રાજ્યમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂ છે મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે તે વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાઓથી દૂર રહે છે તેમને શાળાએ પહોંચવા માટે મુશ્કેલી ન પડે. જ્યારે આ યોજના લાભાર્થી ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય તેમને આ યોજના અંતર્ગત સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે. સુરતીઓને આજથી વધુ મોંઘવારીઓનો માર સહન કરવો પડશે. તાપી જિલ્લા સહકારી દૂધ સંઘ નિયમનથી દૂધના ભાવમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે. લીટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આજથી અમૂલ ગોલ્ડના 500 મિલીના ₹34, અમૂલ તાજાના ₹27, અમૂલ શક્તિના ₹31, અમૂલ ક્રીમના ₹24 ચૂકવવા પડશે. તો સુમૂલ ડેરી રોજના 12.50 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનાને શોર્ટ ટાઈમ રેકોર્ડ 1 કરોડથી વધુ